નાખી છે સાંજરી અને આકડીઓ ખોઈ નાખ્યો છે. મેં આગળ મને કે હારખી કરજો સાંજરી આકડીઓ ગોતું ચડતો નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય મુરલીમાં. જો નાહી ધોઈને આપણે એકદમ રેડી થઈ ગયા છીએ અને માતાજીને આપણે દીવાબત્તી પણ કરી નાખ્યા છે અને હવે બેહવાનું છે સિરાવા. તો હું તમને બતાવું સિરાવામાં શું છે સવારનું અને પછી જવાનું છે આજ ઓફિસે. આજ તો સોમવાર છે, આજ તો રહેવું પડશે કામે. આખી રાત જાગે ને શીરાવામાં મઠનું શાક છે અને રોટલી છે ને છાશ છે. તો હાલો બધા શીરાવી લઈએ. અને કાલનો વિડીયો તમને હિન્દીમાં કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યાં હંતાઈ ગઈ તો ખાટલો ધોયેલો છે ને ત્યાં હંતાઈ ગઈ. ના નોરામાં દીકો ખાટલો માથે પડશે ને તો શેપાઈ જાય. હાલ બહાર નીકળ, હાઈટ થાવ બિહાઇન્ડ. ખાટલો સવારમાં ધોયો ને અંદર ખાટલાને અંદર કરીને ત્યાં રમવા મળે. ખાટલો માથે પીડ્યો છે મેં શેપાઈ જાય. ગયા છે કેટલા જોશે 11 વાગવા આવી જશે. વિડીયો એડિટ કરું છું છે. આજે અમારે જેનું બેન સેવ ખાય છે જો એને અમારા કાકના ખાવા જોઈએ. આ બેન સેવ ખાઈને ત્યાં ખાટલા એટલે હંતાઈ જશે. કાપા તું કામ તો થઈ જશે. કપડાને બધું ધોવા જઈને પોતા બાજી અમારે પાથું બેન છે ને આકડીઓ ખોઈ નાખ્યું છે સાંજીની સાંજરીનો. જો કેમ કરી નાખી છે સાંજરી અને આકડીઓ ખોઈ નાખ્યો છે. મેં આગળ મને કે હારખી કરજો સાંજરી આકડીઓ ગોતું ચડતો નથી. આકડીઓ આખા ધાબામાં આવે બધે વાળો બધું ધોઈ હવે ચડી જાય સારું આકડીઓ બધી આખા ધાબામાં અંદર હાવડી ફેરવી દો ચડી જાય સારું. બેની શું ખોયો છે સાંજરીનો આકડીઓ ધાબ ખોયો કોને બધે જોઈ ક્યાં પાછું તો બેઠી હતી તો કે હાલ ગોચમાં દીકો તા પપ્પા ખી જવાના છે આપણને. જો ક્યાં નાખ્યો છે કોને ખબર. ક્યાં બેઠી હતી તું? તો ફાઇનલી જો ધાબે સોયા ધાબે નહોતો પણ છે ને ખાટલા કૂદકા અંદર માટી છે ને ના પીડ્યો સાકડીઓ. જો અહીંયા પીડ્યો કેમ કઈ નાખ્યો. જો એને ખેંચીને ઝાંઝરી કે ખલવાણી છે ને આવો કર્યો. જો આકડીઓ ચડી તો જો સાંજે લાવો નહીં લાયો પહેરાઈ દો ભલે કાઢા ન કરતી નકર જો પાછો ખોવાઈ જાય ચડી તો જો વળે આકડીઓ. 5:30 થઈ ગયા છે ને અમે નવરા થઈ ગયા છીએ. આપણે જે કપડા હંકેલોના બાકી છે. પાથુની રમે છે. કા પાથુ શું કરે છો પાથુ? અમારા પાથુ બેન રમે છે ને બહાર જો એને હાલત ધાબાની કરી છે. બધા રમકડા વેરી નાખ્યા છે અને અહીંયા હવે વિયેવા છે અંદર. જો હું કપડા હંકેલું છું અહીંયા વિયેવા છે મારી. તો હાલો મારે કપડા હંકેલો છે. અમારા પાથુ બેન છે ને કાંઈ કામ નથી કરવા દેતા. જેનું બેન નકરા હેરાન કરે છે. તો આપણો વિડીયો થઈ તો પાછો આવી રીતે તમે જોઈ પણ લીધો છે. આપણે ફર્સ્ટ વ્લોગ હિન્દીમાં બનાવ્યો હતો તો એ વ્લોગ આપણો પાછો આવી ગયો તમે જોઈ પણ લીધો છે. સપોર્ટ કરતા રહેજો બીજું હોઈશું. તો હાલો વાગી જશે 6:00. હું રાંધવાનું છે કાંઈ નક્કી કર્યું નથી. હવે શાક બકાલા લાટ પડ્યા છે રાંધશું. 7 વાગે રાંધવાનું લઈ લેવું ને આજ તો હા એલા અમારા બે બેનું છે ને રમે છે. એને ગીત વગાડવા છે ફોનમાં. દરરોજ છે ને આવા ટાઈમે છે ને ગીત વગાડી દઉં ને અને માતાજીના ભજન વાગતા હોય ને બે અમારે ડિસ્કો બધું ખાટલા ઉપર ચડીને કાપાતું કાજાનું એને ડિસ્કો કરવો હોય એટલે ગીત વાગ્યા રાખે ફોનમાં ને એ બે ડિસ્કો કર્યા રાખે. તો હા આજ વરસાદે બોલાવ્યું છે બાકાજી કીધો. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. પાણી ભરાઈ ગયા છે. કપાતું અમારે વેજા અહીંયા રમે છે બાથે છે. તો આજ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. રોંઢાનો જો આવે છે મસ્ત મજાનો વરસાદ. કપાતું વરસાદ આવે છે. આજ હવે પાછો ચાલુ થઈ ગયો છે. હવે તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને હાલનું વાળું કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા વાળું કરવા. તો વાળુંના રસોઈ તમને બતાવું. મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી છે અને અમારા પાર્થુ બેન તો મળ્યા છે ખાવા. હા બેટા ભાવે તને? એ છાશ પીવે છે અને એક જો અહીંયા છે. તને ભાવે ખાવું? તો હાલો બધા દાળ ઢોકળી ખાવા મસ્ત મજાની. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું કાલે એક નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.